કૃષ્ણ અને બલરામ વિદ્યાભ્યાસ માટે જાય છે. સાંદીપની ઋષિના આશ્રમમાં આ બંને ભાઈઓ વિદ્યા મેળવવા માટે જાય છે. 60 દિવસ સુધી પ્રભુએ વિદ્યા અભ્યાસ કર્યો છે અને 60 દિવસની અંદર પ્રભુએ 64 વિદ્યાને પ્રાપ્ત કરી છે. અને ત્યાં તેમના એક બ્રાહ્મણ મિત્ર બને છે. એનું નામ છે સુદામા. આ વિદ્યા અભ્યાસ પ્રભુએ પૂરો કર્યો. ગુરુદેવને વંદન કરે છે. હે ગુરુદેવ, આપની કૃપાથી, આપના પ્રેમથી મેં ઘણી બધી વિદ્યાઓ, જ્ઞાનને પ્રાપ્ત કર્યું છે. એમ નામ જ્ઞાન ન લેવાય, એમ નામ વિદ્યા ન ભણાય. આપ આજ્ઞા કરો, હું આપને શું ગુરુ દક્ષિણા આપું? ગુરુદેવ કહે છે, આમ તો જીવનમાં કશા વ્યક્તિ, વસ્તુ કે પદાર્થની આવશ્યકતા નથી. જેનું જીવન ભગવાનની ભક્તિના રંગથી રંગાઈ ગયું હોય, પછી સંસારના ભોગ પદાર્થનું આકર્ષણ એના જીવનમાં નથી રહેતું.